અન્નુના કેરેક્ટર સાથે વાત શરૂ કરવી છે. અન્નુનું કેરેક્ટર એટલે કે વૈભવરાજ ગુપ્તા 4 સિઝન સુધી હતા. સિઝન નંબર 5માં ટ્રેલર ટીઝરમાં આપણને ખબર પડે છે કે હવેથી અન્નુનું જે કેરેક્ટર છે એ અનંત જોશી નિભાવવાના છે. ત્યારથી જેવું થઈ ગયું હતું કે કેમ થશે. સિરીઝ રિલીઝ થઈ, 7 એપિસોડ છે ટોટલ, જોયા અને હકીકતમાં वैभव भैया की जो वो लैंग्वेज है, वैभव भैयाની જે ડાયલોગ ડિલિવરી છે, આપકો નહીં પતા, એ વાળી જે ટોન છે, આ બધું મિસ થયું. અનંત જોશીએ પ્રયાસ ખૂબ સરસ કર્યો છે. દર્શકો વૈભવરાજ ગુપ્તાને મિસ ના કરી શકે એવા પ્રયાસો અહીંયા અનંત જોશીએ ખૂબ કર્યા છે, પણ એ નથી ફિટ બેસતું. અહીંયા પણ અનંત જોશીએ આપકો નહીં પતા એની વાળી ટ્રાય કરી છે, પણ નથી જામતું. સિરીઝની વાત કરીએ તો ટોટલ 7 એપિસોડ છે આ વખતે અને 25-30 મિનિટના છે અને સાથે સાથે છેલ્લો એપિસોડ 48 મિનિટનો છે. સિઝન 1થી તમે ફોલો કરો છો આને તો સિઝન 5 લગભગ તમને નિરાશ કરશે. કારણ કે સિઝન 1, સિઝન 2, સિઝન 3માં જે ગ્રેસ, જે ચામ, એવું લાગતું હતું ને કે ભાઈ આ બધા કિસ્સાઓ છે ને એ આપણા છે. આ બધા કિસ્સાઓ છે એ બધા આપણા કિસ્સાઓ છે, આપણી જ આ સિરીઝ છે, આપણે જ આ સિરીઝના કેરેક્ટરો છીએ, એવું બધું ફીલ થતું હતું. કારણ કે ત્યાંના કિસ્સાઓ બધા એવા હતા. આ સિરીઝમાં જો કન્ટેન્ટ સિવાયની જે અધર વાતો કરીએ આપણે, કેરેક્ટર છે, પછી લોકેશન છે અને એ બધાની એક્ટિંગ છે, આ બધું જ સિઝન 1થી લઈ અને એક સાથે શૂટ થયું હોય ને એવું લાગે આપણને. આ લોકો જે એક્ટિંગ કરી રહ્યા છે એમાં જરીક પણ આ લોકોએ આમ નીચું ઉપર નથી થયું. જે સિઝન 1માં જે લેવલની એક્ટિંગ હતી એ જ સંભાળી સિઝન 5 સુધી લાવ્યા છે. એટલે કલાકારોને એક તો લાખ ધન્યવાદ કે જરાક પણ ઉપર નીચે નથી કર્યું. એટલે એક્ટિંગ પ્લસ તમે લોકેશન એ ઘરનું જુઓ તો હજુ એનું એ જ ઘર છે. હા, સિઝન 1 કરતાં પછી સિઝન 2, સિઝન 3, સિઝન 4માં થોડી બહારની વાતો આવી છે. સિઝન 5માં તો ઘણી બધી બહારની વાતો આવી છે. પણ જે મુખ્ય મુદ્દો છે, જે મુખ્ય ઘર છે, જે મુખ્ય લોકેશન છે, પ્લસ કલાકારોની એક્ટિંગ છે, કલાકારોની ડાયલોગ ડિલિવરી છે, આ બધું જ સેમ ટુ સેમ સિઝન 1 જેવું છે. પણ ફિલિંગ સિઝન 5માં નથી બેસતી. ફીલ જ નથી થતું. કોમેડી પંચ થોડા ફીકા લાગે છે. બહુ ઓછી જગ્યા છે જ્યાં તમને હસવું આવે છે અને એના સિવાય ક્યાંક ને ક્યાંક કાંઈક ખૂટતું હોય એવું ફીલ થાય છે. હા, અન્નુ ભૈયાનું તો મેં તમને કીધું એમ છે કે વૈભવરાજ ગુપ્તા ભયંકર રીતે મિસ થયા છે અને છતાં અનંત જોશીએ કામ સારું કરવાની ટ્રાય કરી છે. બાકી ઠીક છે. અને વચ્ચે ક્યારેક એવું પણ લાગે છે કે હવે થોડી ખેંચાઈ રહી છે અને હવે આ સિઝન છેલ્લો હોય અને હવે પૂરી કરી દે તો વધારે સારું છે. બાકી વધારે પડતી બહુ આશા લઈ અને આ સિરીઝ જોવાની શરૂ ના કરતા. ઠીકઠાક છે અને વન ટાઈમ વોચ મને તો લાગી. તમે જોઈ લીધું હોય તો મને કહેજો જરાક કમેન્ટ સેક્શનમાં કે તમને કેવી લાગી આ સિરીઝ. ધન્યવાદ.